શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ઉમેદવારોના સિલેક્શનને લઈ અને આંતરિક કચવાટ જોવા મળી રહ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પક્ષને અરીસો બતાવતા કહ્યું કે 60 વર્ષથી ઉપરના 3 ટર્મ લડેલા અને પરિવારવાદ ધરાવતા લોકોને ન આપવાના કડક નિયમો પક્ષને નુકસાન પહોંચાડી શકે। પાયાના કાર્યકરોની અવગણનાથી પક્ષમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નિયમો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો। કહ્યું છે કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ભાજપનો ડર નથી, પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટી હરાવી શકે છે। આવા નિયમો લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં નથી તો પછી સ્થાનિક ચૂંટણીમાં કેમ, તેમ કહી અને સવાલ ઊભો કરતા જણાવ્યું કે જે લોકો 3 ટર્મ ચૂંટણી લડ્યા છે પણ તે તેમના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, જો તે નિષ્ક્રિય થઈ જશે તો ભાજપને નુકસાન જવાનું છે। ગુજરાતભરમાં ભાજપના સિનિયર કાર્યકરો નિરાશ થયા છે। ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ